वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णिगोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज नी जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री रणछोड़ रायनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरि शरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनीक कल्याणिकताम श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक अकारण करुणावलय श्रीदेवी भूदेवी नीलादेवी राधा देवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી વિદુર નીતિના માધ્યમથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગ માટે ઉપસ્થિત થયા છીએ। તો ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોને રાકેશ શાસ્ત્રીના હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। ગયા વખતની વિદુર નીતિની કથાની અંદર અહીં ઉપસ્થિત થનારા
જે ભગવત ભક્તો છે તેમાંથી એક ભગવત ભક્તે મને વિનંતી કરી હતી કે શાસ્ત્રી, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શ્રીમુખે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુનજીને જે ગીતા સંભળાવેલી હતી એ ગીતાનું મહાત્મ્ય, એનો પ્રતિપાદિત વિષય, આ ઉપરાંત ગીતા જે છે તેનો અર્થ કૃપા કરીને અમને જરા સમજાવો. તો એ જિજ્ઞાસુ ભક્તની જિજ્ઞાસાને હું ધન્યવાદ આપું છું. અને આજે આપણે વિદુર નીતિની કથા કરતા પહેલા થોડું ગીતા શાસ્ત્રનું મહાત્મ્ય, એનો પ્રતિપાદિત વિષય, એનું રહસ્ય વગેરે બાબતોનો આપણે વિચાર કરી લઈએ. તો આચાર્ય વલ્લભાચાર્યજી પોતે પોતાના ગ્રંથની અંદર એક સ્થાન પર લખે છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ. અર્થાત કે કેવલ એક શાસ્ત્ર સમગ્ર વિશ્વને માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ ગીતા રહેવા દો, એક દેવ દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ હોય છે. આચાર્ય વલ્લભાચાર્યજી એક વખત જગન્નાથપુરી પધારેલા હતા. જગન્નાથપુરીની અંદર આચાર્ય વલ્લભાચાર્યજી સાથે ત્યાં રહેલા પંડિતોનો શાસ્ત્રાર્થ જે છે એ છેડાઈ ગયો. બધા જ પંડિતો વિભિન્ન દેવતાઓની સર્વોપરિતા તથા પોતે માન્ય કરેલા શાસ્ત્રની સર્વોપરિતા પ્રતિપાદન કરવા લાગ્યા. આચાર્ય વલ્લભાચાર્યજીએ એ લોકોના બધા જ મતોનું ખંડન કરી શ્રી કૃષ્ણ ભગવાનની સર્વોપરિતા અને ગીતા શાસ્ત્રની સર્વોપરિતા પ્રતિપાદન કરી. પરંતુ પંડિત લોકો આચાર્યશ્રીની વાત માનવા તૈયાર ન હતા. એટલે એ લોકો આચાર્યશ્રી પ્રત્યે બોલ્યા કે જગન્નાથ ભગવાન પોતાના શ્રી હસ્તે જો લખીને આપે તો અમે ગીતા શાસ્ત્રને પણ માનવા તૈયાર છે અને દેવકી પુત્રોની ઇતર દેવતા કરતા સર્વોપરિતા સર્વ ઉત્કૃષ્ટતા પણ માનવા તૈયાર છીએ. આચાર્ય વલ્લભાચાર્યજીએ કહ્યું ભલે. અને જગન્નાથપુરીના મંદિરની અંદર એક કલમ, ખડીયો અને એક કાગળ જે છે એ ભગવાન જગન્નાથજીની પાસે મૂકવામાં આવ્યું અને બહારથી દ્વાર બંધ કરી દેવામાં આવ્યા અને પંડિતો બધા દ્વારની ઉપર બેસી ગયા. પ્રાતઃકાળ થતા મંદિરના દ્વારો ખોલવામાં આવ્યા અને પૂજારીએ પેલો જે કાગળ જે છે એ લાવીને પંડિતોના હાથની અંદર મૂક્યો. તો ત્યાં એ કાગળની અંદર એવું લખાયું હતું, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ. અર્થાત કે કેવલ એક જ શાસ્ત્ર સમગ્ર વિશ્વને માત્ર ખાલી એક જ શાસ્ત્ર ભગવદ ગીતા રહેવા દો, એક દેવ દેવકી પુત્ર શ્રી કૃષ્ણ હોય છે. આ પ્રમાણેના શબ્દો લખી ભગવાન જગન્નાથે પોતાના શ્રી મુખે ગીતા શાસ્ત્રની સર્વોપરિતા પ્રતિપાદન કરી છે અને પોતાની પણ સર્વોપરિતા પ્રતિપાદન કરી છે. આખો પ્રસંગ જે છે એ આચાર્ય વલ્લભાચાર્યજીના પૌત્ર એવા ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી જદુનાથજીએ રચેલ
શ્રી વલ્લભ દિગ્વિજયની અંદર સંગ્રહાયેલો છે. એટલે ભગવાન જગન્નાથજીએ પોતાના શ્રીમુખે ગીતા શાસ્ત્રની સર્વોપરિતા પ્રતિપાદન કરેલી છે. આચાર્ય શંકરાચાર્યજી ચરપટ પંજરિકાની અંદર પોતે કહી રહ્યા છે, ગેયમ ગીતા નામ સહસ્ત્રમ, કે જગતની અંદર ગાવા યોગ્ય કોઈ હોય તો એક શ્રી કૃષ્ણ ભગવાને કહેલી ગીતા અને ગંગાપુત્ર ભીષ્મએ ગાયેલું વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એ જ ગાવા યોગ્ય છે. બીજું કઈ ગાવા યોગ્ય નથી, કારણ કે એની અંદર સકલ શાસ્ત્રોનો સાર આવી જાય છે. આ ઉપરાંત મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર 43મા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે સર્વ શાસ્ત્રમયી ગીતા સર્વદેવમયો હરિ. અર્થાત કે ગીતા જે છે એ સર્વ શાસ્ત્રમયી છે, અર્થાત ગીતામાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવેશ થઈ જાય છે. અને બધા જ દેવતાઓની અંદર જો સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ ભગવાન હરિ છે. આમ કહી ભગવાન કૃષ્ણ દ્વૈપાયને સ્વમુખે ગીતાની સર્વોપરિતા પ્રતિપાદન કરેલું છે. ભક્તો, એ જ મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર 43મા અધ્યાયના તૃતીય શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે કહે છે, ગીતા ગંગા ચ ગાયત્રી ગોવિંદેતિ હૃદિ સ્થિતે ચતુર્ધકારમ સંયુક્તે પુનર્જન્મ ન વિદ્યતે. અર્થાત કે ગીતા, ગંગા, ગાયત્રી અને ગોવિંદ આ ગકારયુક્ત 4 નામોને હૃદયમાં ધારણ કરી લેનાર મનુષ્ય પુનઃ આ સંસારની અંદર જન્મ લેતો નથી. અર્થાત કે જે વ્યક્તિ ગીતાનું ગાન કરતો હોય અથવા તો ગાયત્રીનો જાપ કરતો હોય અથવા નિત્ય ગંગાનું પાન કરતો હોય અથવા તો ગંગા સ્નાન કરતો હોય અથવા નિત્ય ગોવિંદ ભગવાનનું ધ્યાન કરતો હોય, આ વ્યક્તિ પુનઃ આ ભવાટવીની અંદર આવતો નથી. આ પ્રમાણે કૃષ્ણ દ્વૈપાયનજીએ ગીતા શાસ્ત્રની મહત્તા જે છે એ મહાભારતની અંદર પ્રતિપાદિત કરે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન મહાભારતની અંદર ગીતાનું મહાત્મય બતાવતા પોતે કહી રહ્યા છે, ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની. અર્થાત કે જે કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવત કૃપાથી તેના પૂર્વ કરેલા દુષ્કર્મોના ફળો તેણે ભોગવવા પડશે નહીં. મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન ગીતાનું મહાત્મય આ પ્રમાણે પ્રતિપાદન કરે છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવત ગીતાની અંદર નિષ્ઠા રાખી તેનું ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તે ભગવત કૃપાથી પૂર્વ કરેલા બધા જ દુષ્કર્મોથી મુક્ત થઈ જાય છે. એને એનું કોઈ પણ ફલ ભોગવવું પડતું નથી. જગન્નાથપુરીની અંદર રહેતા એક ગીતા પંડ્યા નામના બ્રાહ્મણ હતા ને ભક્તો, એને ગીતા શાસ્ત્રની ઉપર બહુ નિષ્ઠા, એટલી બધી નિષ્ઠા
કે આખો દિવસ કેવલ ને કેવલ એ ગીતાનું અધ્યયન કરતા હતા. પોતે બ્રાહ્મણ હતા, કર્મકાંડી બ્રાહ્મણ હતા, પરંતુ કર્મકાંડને એક બાજુ મૂકીને ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ કરતા હતા અને સમય મળતા કેવલ ને કેવલ ગીતા શાસ્ત્રોનું જ પઠન પાઠન કરતા હતા. એક દિવસની વાત છે, જગન્નાથપુરી ની અંદર ભયંકર અકાળ પડ્યો. અકાળ એટલો બધો ભયાનક હતો કે લોકો અન્ન અને જલ વગર તરફડવા માંડ્યા. હવે ગીતા પંડ્યા જે હતા તેનું જીવન તો કેવલ ને કેવલ ભિક્ષા પર જ ચાલતું હતું. લાગ લગાટ 3-4 દિવસ ગીતા પંડ્યાને ભિક્ષાની પ્રાપ્તિ થતી નથી. ઘરમાં એક જ પત્ની હતી. 3 દિવસના ઉપવાસ થઈ ગયા એટલે પત્નીથી રહેવાયું નહીં. ગીતા પંડ્યાની પત્ની ગીતા પંડ્યા પ્રત્યે બોલી કે કૃપાનાથ, તમે પરદેશ જાઓ અને થોડું ધન કમાવીને લાવો. ત્યારે ગીતા પંડ્યાજી શ્રીમદ ભગવદ ગીતાની અંદર 9મા અધ્યાયની અંદર જે શ્લોક હતો, અનન્ય ચિંતયાંતો મામ ये जना पर्यु उपासते तेषां नित्य वियुक्तानां योगक्षेमं वहाम्यहम्. આ શ્લોક જે છે એ બતાવીને પોતાના પત્નીને કહે છે કે જે અનન્ય ભાવે મારું ચિંતન કરે છે તેનું યોગક્ષેમ જે છે હું સ્વયં વહન કરું છું. યોગ એટલે અપ્રાપ્યની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે એની રક્ષા. આવો અર્થ રામાનુજાચાર્યજીએ ગીતા ભાષ્યની અંદર કરેલો છે. તો એના પત્ની જે હતા એનાથી રહેવાયું નહીં અને એણે એ ગીતા શાસ્ત્રનો જે આ શ્લોક છે ને એના પર લીટા મારી દીધા કે આ શ્લોક જે છે તમારો ખોટો છે. જો ભગવાન ખરેખર આપણું યોગક્ષેમ વહન કરતા હશે તો અત્યારે આ અકાલના દિવસની અંદર એ આપણું પોષણ કરવા માટે અવશ્ય આવશે. આપણે અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરીએ છીએ છતાં પણ એ ભગવાન આપણું પોષણ કરતા નથી, માટે આ શ્લોક જે છે એ અસત્ય છે. હવે ગીતા શાસ્ત્રના આ શ્લોકની ઉપર લીટા મારી દીધા ને એટલે ગીતા પંડ્યાને બહુ સુખ થયું અને એ અત્યંત દુઃખી હૃદયે ઘરમાંથી ચાલી નીકળ્યા અને જગન્નાથપુરીની અંદર એક સ્થાન હતું ત્યાં આવીને બેઠા અને બેઠા બેઠા એમને નિદ્રા આવી ગઈ. હવે આ તરફ શું થયું? જે સર્વ કારણના કારણ અને સંપૂર્ણ જગતના ભરતા ભગવાન જગન્નાથ એક બાળકનું રૂપ લઈને પોતાના મસ્તકની ઉપર કઈ કેટલોય ભાર ઉચકીને ગીતા પંડ્યાના ઘરે આવ્યા અને ઘરે આવી એને બાળનું થયું. બાળનું થયું એટલે ગોરાણી જે હતા એ બહાર આવ્યા અને એને જોયું કે પોતાની સામે એક અતિશય નયનરમ્ય બાળક જે છે એ બહુ મોટું પોટલું ઉચકીને ઉભો રહ્યો છે. જે બાળકે સુંદર મજાનું પીતાંબર પહેરેલું છે, પીળા કલરનું ઉપરનું પોતાના શરીર પર ધારણ કરેલું છે. નેત્ર કમળ તમે જુઓ તો કમળદળ જેવા છે, નાસિકા જુઓ
તો પોપટની ચાંદ જેવી છે, પ્રકૃતિ જુઓ તો કામદેવના મદને હરનારી હતી. ગોરાણી તો રૂપ જોઈને આશ્ચર્ય પામી ગયા અને બાળકને કહ્યું કે રે બાળક તું કોણ છે? ત્યારે બાળકે કહ્યું પહેલા પોટલું તો નીચે ઉતારો. એટલે ગોરાણીએ કેમે કરીને એ પોટલું જે છે નીચે ઉતાર્યું અને એને અંદર લઈ ગયા. એ બાળકને પૂછ્યું તું કોણ છે? ત્યારે કહ્યું કે મને ગીતા પંડ્યાજીએ મોકલો છે. આ બધી સામગ્રી જે છે એ બધી એમણે મોકલી છે, તો તમે કૃપા કરીને ગ્રહણ કરો. ગોરાણી કહે ભલે, પરંતુ બેટા તું આટલું બધું વજન ઉચકીને આવેલો છે તો તું થોડી વાર ઊભો રહે, હું તારે માટે કંઈક બનાવી દઉં છું. ત્યારે ભગવાન જગન્નાથ બોલ્યા કે માતા, આજે મારાથી કઈ ખવાય એવું નથી. ત્યારે ગોરાણી બોલ્યા કેમ, શું થયું? ત્યારે ભગવાન જગન્નાથ કહે છે કે આજે મારી જીભની ઉપર કાપા પડેલા છે. એમ કહીને ભગવાન જગન્નાથે પોતાની જીભ બતાવી તો એના પર કાપા પડી ગયા હતા અને એમાંથી રક્તની ધાર વહેતી હતી. ગોરાણી તો જોઈને આશ્ચર્ય પામી ગયા. આટલું કહીને પેલો બાળક જે છે ત્યાંથી ચાલ્યો ગયો. ગોરાણી એને જતા જોઈ રહ્યા. નેત્રવૃત્તિ એના શ્રી અંગ પરથી હટતી ન હતી. જોતામાં એ બાળક જે છે એ ક્યાંય ખોવાઈ ગયો. થોડો સમય થયો એટલે આ તરફ ગીતા પંડ્યા નિદ્રામાંથી જાગૃત થયા. એને ઈશ્વરની પ્રેરણાથી એઓ ઘરે આવ્યા. આ બાજુ ગોરાણીએ બધી રસોઈ તૈયાર રાખેલી, ઠાકોરજીને ભોગ પણ ધરાવી દીધેલો. ગીતા પંડ્યા આવ્યા એટલે ગોરાણી કહે કે કૃપાનાથ તમે ક્યાં પધારેલા હતા? આટલું બધું સીધું સામાન તમે મોકલું અને તમે જ આવ્યા નહીં. રસોઈ તો ક્યારની તૈયાર થઈ ગઈ, ઠાકોરજીને ભોગ પણ લગાવી દીધો હતો. ગીતા પંડ્યા વિચારવા લાગ્યા કે સીધું સામાન, અમે તો કોઈની સાથે સીધું સામાન મોકલું નથી. ત્યારે ગોરાણી બોલ્યા એક નાનો બાળક આવેલો હતો, તેના મસ્તકની ઉપર કેટલો બધો ભાર હતો. તમને પણ શરમ આવી જોઈએ કે આટલા નાના બાળકની પાસે આટલો બધો તમે ભાર ઉચકાવાયો. બાળક કેટલો બધો સુંદર દેખાતો હતો. શ્યામળું શરીર હતું, પીતાંબર ધારણ કરેલું હતું, નેત્ર તો કમળ દળ જેવા હતા, પ્રકૃતિ તો કામને હરનારી હતી. કેટલું સુંદર શ્રી અંગ હતું એનું. ને આવા બાળક પાસે તમે આટલો બધો ભાર ઉચકાવીને અહીં મોકલો. અરે ગીતા પંડ્યા વિચારવા લાગ્યા કે અમે તો કોઈ બાળકને મોકલો નથી. ગોરાણી તું શું કહે છે? અમે કોઈને મોકલો નથી. પછી જ્યારે ગોરાણીએ પરિપૂર્ણ રૂપે એ બાળકના સર્વાંગનું વર્ણન કર્યું ને, એટલે ગીતા પંડ્યાને ખાતરી થઈ ગઈ કે જગન્નાથ ભગવાન જ બાળકનું રૂપ ધારણ કરીને મારા ઘરે આ સીધું સામાન પહોંચાડી દીધું. પછી ગોરાણીએ કહ્યું કે અમે એ બાળકને બહુ આગ્રહ કર્યો કે રે બાળક તું ભોજન કરી લે, હું હમણાં બનાવી દઉં છું. ત્યારે એણે પોતાની જીભ બતાવી અને કહ્યું કે મારી જીભની ઉપર કાપા પડેલા છે. એટલે ગીતા પંડ્યાની આંખ ખુલી ગઈ અને ગોરાણીને કહે છે કે તે સવારના પહોરમાં ગીતા શાસ્ત્રના યોગક્ષેમમ વહામ્યહમ આ શ્લોકની ઉપર જે કાપા પાડેલા હતા ને, એને લઈને એ જગન્નાથ ભગવાન જે છે એ બાળકનું રૂપ લઈને આવેલા હતા તારી પાસે. અને એ ભગવાનની વાણીની ઉપર કાપા પડ્યા એટલે એમની જીભની ઉપર કાપા પડી ગયા. માટે જઈને પહેલા સુધાર એને. ગીતા પંડ્યા ના પત્ની જે છે
એ બહુ રુદન કરવા લાગ્યા. પોતાના ઘરે ઠાકોરજી બિરાજમાન હતા તેની પાસે ગયા અને બહુ રુદન કરીને ભગવાનની ક્ષમા માગે છે. અને પછી જે શાસ્ત્રની ઉપર એમણે કાપા દોરેલા હતા ને એ કાપા એને મિટાવી દીધા. કહેવાનું એ છે કે જે લોકો ગીતા શાસ્ત્રની અંદર નિષ્ઠા રાખે છે ને એનું યોગક્ષેમ ભગવાન પોતે વહન કરે છે ભક્તો. માટે હંમેશા ગીતા શાસ્ત્રની અંદર નિષ્ઠા રાખજો અને અનન્ય ચિંતયાંતો માના શ્લોકની ઉપર પણ ખરેખર નિષ્ઠા રાખજો. એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરજો તો ભગવાન તમારું યોગક્ષેમ અવશ્ય વહન કરશે ને કરશે. અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા જીવાત્માઓ જે છે એમાંથી મોટે ભાગના જીવાત્માઓ એ ભગવાનથી બહિર્મુખ છે. એનું પોષણ જો ભગવાન કરતા હોય તો તમે તો ભગવાનના આશ્રિત થયા છો, તો તમારું પોષણ ભગવાન કેમ ન કરે? તમારું તો અવશ્ય પોષણ કરે, પરંતુ મનુષ્યને વિશ્વાસ નથી. એટલે માટે એ લોકો ભગવાન વિશે પણ કુતર્ક કરતા હોય છે. માટે ભગવાન જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે અનન્ય ભાવે એ ભગવાનનું ચિંતન કરજો. યોગક્ષેમની ચિંતા ન કરતા ચિંતન કરજો તો ચિંતા ભગવાન તમારી કરશે, જેમાં ગીતા પંડ્યાની કરતા હતા. માટે હંમેશા ગીતા શાસ્ત્રના અધ્યયન પરાયણ રહેજો ભક્તો. ગીતાના મહાત્મયની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે કહે છે, મલિને મોચનમ પૌષામ જલ સ્નાનમ દિને દિને સક્રોધ ગીતામૃતમ સ્નાનમ સંસાર મલ નાશનમ. અર્થાત કે જલમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગા જલમાં જો કોઈ એક વાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશને માટે મુક્ત થઈ જાય છે. મનુષ્ય સ્નાન કરવાથી એની બહારી શુદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ એને આંતર શુદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો એને માટે શું છે? તો કેવલ ને કેવલ આ ગીતા શાસ્ત્ર જે છે તેનું પઠન પાઠનું છે અને એને પોતાના હૃદયમાં ઉતારવાનું છે અને એ પ્રમાણે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. તો મનુષ્યના શરીરની અંદર જે અનાદિ કાળથી કામ ક્રોધાદિક જે મલો જે છે તે વળગેલા છે, એ બધા જ મળો જે છે એ સમાપ્ત થઈ જશે. માટે મનુષ્યએ આ ગીતા શાસ્ત્રોનું પાન અવશ્ય કરવું જોઈએ. ગીતા શબ્દ છે ને ભક્તો, એ આમ જોવા જાય તો ગીત શબ્દ નપુંસક લિંગનો છે, છતાં પણ ગીતા શબ્દ જે છે એ સ્ત્રીલિંગમાં ઉપયોગ થાય છે. કેમ? લોકોને સંશય થાય. તો મહાપુરુષો જે છે એની અંદર યામુનાચાર્યજી ખાસ યામુનાચાર્યજી ગીતાર્થ સંગ્રહની અંદર પોતે કહે છે કે ગીતા શબ્દ આમ જોવા જાય તો નપુંસક લિંગનો છે, પરંતુ સમસ્ત ઉપનિષદનો સાર હોવાથી અને ઉપનિષદ શબ્દ જે છે એ સ્ત્રીલિંગવાચી છે અને ગીતા ઉપનિષદનો સાર હોવાથી એ ગીતા સ્ત્રીલિંગમાં પ્રયોગ થાય છે. કારણ કે ગીતા શાસ્ત્રના અંતે તમે જોજો ઉપનિષત્સુ એવો શબ્દ જોવા મળે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ઉપનિષત્સુ, ઉપનિષદનો સાર છે, એટલે માટે ગીતા શાસ્ત્ર જે છે એ સ્ત્રીલિંગની અંદર છે. કારણ કે ઉપનિષદ એ સ્ત્રીલિંગ છે, સ્ત્રીલિંગવાચી શબ્દ છે અને સમસ્ત ઉપનિષદનો સાર હોવાથી ગીતા શાસ્ત્ર નો પ્રયોગ સ્ત્રીલિંગમાં થાય છે. આ વાત ખાસ ધ્યાન રાખજો કે
ગીતા શાસ્ત્ર સ્ત્રીલિંગમાં શા માટે ઉપયોગ થાય તો એનું રહસ્ય યામનાચાર્યજીએ આ પ્રમાણે બતાવેલું છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન ગીતાના મહાત્મ્યની અંદર કહે છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્યૈઃ શાસ્ત્રે વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિઃ શ્રુતા. અર્થાત કે ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમલમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેણે કેવલ ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્યૈઃ શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિઃ શ્રુતઃ. વેદ વિદેવ ત્યાં અહમ. ભગવાન આ ગીતાની અંદર કહે છે કે વેદનો અર્થ કેવલ ને કેવલ હું જ જાણું છું. આવું ભગવાન પોતે ગીતામાં કહે છે. ને એટલે જ માટે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ભગવાન શ્રી કૃષ્ણને વેદ વિદ કહ્યા. ગંગાપુત્ર વિષ્ણુ કે વેદનું યથાર્થ રહસ્ય કેવલ ને કેવલ ભગવાન જ જાણે છે. અને આ ગીતા જે છે એ સ્વયં પદ્મનાભ ભગવાને પોતાના શ્રી મુખે કહેલી છે. માટે આ ગીતા જે છે એ વેદાદી સંપૂર્ણ શાસ્ત્રોનું રહસ્ય છે, સાર છે. એટલે માટે વેદોનો સાર હોવાથી ગાગરમાં સાગરની જેમ ઇતર શાસ્ત્રોનું અધ્યયન કરવાની બહુ જરૂર રહેતી નથી. કેવલ તમે ગીતા શાસ્ત્રોનું અધ્યયન કરી લેવું તો એની અંદર બધું જ આવી જાય છે ભક્તો. માટે ગીતા શાસ્ત્રોનું અધ્યયન જે છે એ અત્યંત જરૂરી છે ભક્તો. ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાનોએ આ ગીતા શાસ્ત્રને પ્રસ્થાનત્રયી પ્રસ્થાન ચતુષ્ટયની અંદર સ્થાન આપેલું છે. રામાનુજ, મધ્વાચાર્યજી અને શંકરાચાર્યજી એ પ્રસ્થાનત્રયને માને છે, જ્યારે નિંબાર્કાચાર્યજી અને વલ્ભાચાર્યજી પ્રસ્થાન ચતુષ્ટયને માને છે. પ્રસ્થાનત્રયી એટલે શું? તો પ્રસ્થાનત્રયની અંદર ત્રણ વસ્તુ આવે છે. પ્રથમ આવે છે ઉપનિષદ, દ્વિતીય આવે છે બ્રહ્મસૂત્ર અને તૃતીય આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા. પ્રસ્થાન ચતુષ્ટયની અંદર આચાર્ય વલ્ભાચાર્યજી અને નિંબાર્કાચાર્યજી ત્રણ શાસ્ત્રને તો માને જ છે આ, પરંતુ એ લોકો ચતુર્થ શાસ્ત્રને માને છે શ્રીમદ ભાગવત. એમ કરી એમણે પ્રસ્થાન ચતુષ્ટયને નક્કી કરેલા છે. આચાર્ય વલ્ભાચાર્યજી શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર પોતે કહે છે કે વેદોની અંદર જો સંશય આવે, અર્થાત કે આ વેદોની અંદર તો ક્યારેય વિપરીત વાત કહેવાય જ નથી, પરંતુ આપણે શંકા જેવું દેખાય તો એનું સમાધાન તમારે બ્રહ્મસૂત્ર દ્વારા કરવું. કારણ કે બ્રહ્મસૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ વેદોની અંદર આવતો જે વિરોધાભાસ જે છે તેનું યથાર્થ રીતે સમન્વય કરેલું છે. અને બ્રહ્મસૂત્રની અંદર પણ કદાચ તમને વિરોધાભાસ જેવું દેખાય તો એનું સમન્વય તમારે ગીતા શાસ્ત્રથી કરવાનું છે. અને ગીતા શાસ્ત્ર જે છે તેનું જ સંપૂર્ણ ભાષ્ય જે છે એ શ્રીમદ ભાગવત છે. વધારે કહીએ તો વેદાંત સૂત્ર અને શ્રીમદ ભગવત ગીતાનું ભાષ્ય જે છે એ શ્રીમદ ભાગવત છે. અર્થો યહ બ્રહ્મસૂત્રાણામ, ગરુડ પુરાણમાં કહ્યું કે વેદાંત શાસ્ત્ર છે તે અને ભગવત ગીતા જે છે તેનો સંપૂર્ણ અર્થ જે છે એ ભગવાન કૃષ્ણ દ્વૈપાયને શ્રીમદ ભાગવતની અંદર મૂકેલો છે. એનું ભાષ્ય જ આ છે.
કહેવાનું તાત્પર્ય એ કે ગીતાના અર્થ તમારે જોવા હોય તો એ અર્થ શ્રીમદ ભાગવતની અંદર યથા યોગ્ય કરવામાં આવેલા છે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન ગીતાનું મહાત્મય વર્ણવતા મહાભારતની અંદર કહી રહ્યા છે, ભારતામૃત સર્વસ્વમ વિષ્ણુ વક્રાદ વિનિહિ શ્રુતમ ગીતા ગંગોદકમ પિત્વા પુનર્જન્મ ન વિદ્યતે. અર્થાત કે જે ગંગાજલનું પાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો પછી જે મનુષ્ય ભગવત ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જ શું. ભગવત ગીતા મહાભારતનું અમૃત છે અને તે સ્વયં આદ્ય વિષ્ણુએ કહી છે. ગંગાજલ જે છે ને તેની ઉત્પત્તિ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીના શ્રી અંગમાંથી થઈ છે. આ સંપૂર્ણ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર એક વખત ગોલોક ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા વિરાજમાન હતા. સાથે પોતાના કેટલાય અંતરંગ સેવકો જે છે તે પણ એમની સન્મુખ બિરાજમાન હતા. ભગવાન શંકર પણ એમની સન્મુખ બિરાજમાન હતા. તે વખતે ભગવાન શંકર વીણાની ઉપર વીણા બજાવીને ભગવાનના કીર્તન કરતા હતા અને ભગવાન શંકરે એવું તો ઉત્કૃષ્ટ કીર્તન કર્યું, એટલું બધું સુંદર ગાન કર્યું વીણા સાથે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે દ્રવિત થઈ ગયા. રાધાજી હતા તે પણ દ્રવિત થઈ ગયા. કેવી રીતના તો જેવી રીતના બરફ હોય ને એ બરફ જે પ્રમાણે ઓગળીને પાણી થઈ જાય છે તેવી રીતના ભગવાન ઓગળીને પાણી થઈ ગયા અને એ જે થયું એ ગંગાજળ થયું. આ પ્રમાણેની એક કથા જે છે એ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જોવા મળે છે અને એ જ જલ જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થયું છે. એટલે ગંગાજલ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું ચરણામૃત છે. તો જે વ્યક્તિ એ ગંગાજલનો આશ્રય કરે છે તો એ ગંગાજલનો આશ્રય કરવાથી એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. તે જ પ્રમાણે જે પણ કોઈક લોકો ભગવત ગીતા રૂપી અમૃતનું પાન કરે છે કે જે અમૃત સ્વયં આદ્ય વિષ્ણુ એવા ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમલમાંથી પ્રગટ થયું છે, તે જીવાત્માની તો વાત જ શી કરવી. એ જીવાત્માનું પણ કલ્યાણ થઈ જાય છે. માટે આ ગીતામૃતનું ભક્તો હંમેશા તમે પાન કરજો. યામુનાચાર્યજી પોતે ગીતાર્થ સંગ્રહની અંદર કહી રહ્યા છે. યામુનાચાર્યજીએ 32 શ્લોકોનો એક નાનકડો ગ્રંથ બનાવેલો છે જેનું નામ છે ગીતાર્થ સંગ્રહ. આ ગીતાર્થ સંગ્રહની ઉપર વેદાંત બેસિક આચાર્યએ વિસ્તૃત વ્યાખ્યા કરેલી છે. તો આ ગીતાર્થ સંગ્રહની અંદર એમણે 32 શ્લોકોની અંદર સમસ્ત ગીતાનું રહસ્ય ભરી દીધેલું છે. આચાર્ય યામુનાચાર્યજી રામાનુજાચાર્યજીના ગુરુ થાય છે અને ભગવાનના સિંહાસનનો અવતાર કહેવામાં આવે છે. તે પોતે ગીતાર્થ સંગ્રહના પ્રથમ શ્લોકની અંદર પોતે ગીતાનું રહસ્ય બતાવતા કહે છે કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સાધ્ય ભક્તેક ગોચર નારાયણ પરમ બ્રહ્મ ગીતા શાસ્ત્રે સમીરિત. અર્થાત કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને પ્રેમ લક્ષણા ભક્તિથી એ શ્રીમન નારાયણ જે છે એ દ્રષ્ટિગોચર થાય છે. એવા એ શ્રીમન નારાયણનું ગીતા શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે યામુનાચાર્યજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાનની ભક્તિ જે છે એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સાથે જ કરવાની, એકાદી ભક્તિ નથી કરવાની, પરંતુ સાથે ધર્મ હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ
અને એવી ભક્તિ જે છે તે પણ પાછી પ્રેમ લક્ષણા ભક્તિ, સાધ્યક ભક્તિ ગોચર. સાધ્ય એટલે શું? કે જે સિદ્ધ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જે છે તેના સહિત એ ભગવાનનું ભજન કરવાનું છે તો તમને ભગવાન દર્શન આપશે ને. એવા એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેનું પ્રતિપાદન ગીતા શાસ્ત્રની અંદર કહેલું છે. યામુનાચાર્યજી અને વેદાંત દેશિક આચાર્ય ગીતાનો પ્રતિપાદિત વિષય શું છે તો આ બંને મહાનુભાવો કહે છે કે ગીતાનો પ્રતિપાદિત વિષય છે મોક્ષ, એટલે જીવાત્માનું કલ્યાણ. જીવાત્માનું કલ્યાણ કરવું એ જ આનો પ્રતિપાદિત વિષય છે, બીજો કોઈ વિષય નથી. જે લોકો પોતાના જીવનની અંદર પરબ્રહ્મ પરમાત્માએ ગીતા શાસ્ત્રની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ભગવાનની શરણાગતિ સ્વીકારી કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરે છે એ જીવાત્માઓ જે છે એ અંતે શ્રીમન નારાયણને પ્રાપ્ત થાય છે. અને શ્રીમન નારાયણને પ્રાપ્ત થઈ જવું એ જ વિશિષ્ટાદ્વૈતીઓ પોતાનો મોક્ષ માને છે. અને એ શ્રીમન નારાયણને પ્રાપ્ત થઈ એના ધામની અંદર એ ભગવાનનું કિંકરપણું પ્રાપ્ત કરી એ ભગવાનની અખંડ સેવામાં રહેવું એને જ વિશિષ્ટાદ્વૈતીઓએ મોક્ષ માનેલો છે. એટલે ગીતા શાસ્ત્રનો વિષય જે છે એ શું છે તો જીવાત્માનું કલ્યાણ કરવું એ જ ગીતા શાસ્ત્રનો પ્રતિપાદિત વિષય છે. તો આ ગીતા શાસ્ત્રનો અધિકારી કોણ છે? તો ગીતા શાસ્ત્રનો અધિકારી જે છે એ અર્જુન જેવો શરણાગત ભક્ત છે તે જ એનો અધિકારી છે. જે અધિકારી આ સંસાર સાગરથી મુક્ત થવા ઈચ્છે છે એ જ વ્યક્તિ આ ગીતા શાસ્ત્રનો અધિકારી છે, બીજો કોઈ અધિકારી નથી. માટે ભગવદ ભક્તોએ હંમેશા આ ગીતા શાસ્ત્રોનું પઠન છે, પાઠન છે એનો આગ્રહ રાખવો. ઈતર શાસ્ત્રને એક બાજુ મૂકી દેવા. કારણ કે મોટા મોટા આચાર્ય વલ્ભાચાર્યજી છે, શંકરાચાર્યજી છે એ બધા જ ગીતા શાસ્ત્રના પઠન પાઠનની ઉપર પોતાના આશ્રિતોને પ્રેરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર પોતાના આ શાસ્ત્રની અંદર ગીતા શાસ્ત્રને પ્રમાણ તરીકે ગ્રહણ કરેલું છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવદાદ વિદમ પુરાણે ભારતે તું શ્રી વિષ્ણુ નામ સહસ્ત્રકમ. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન કહે છે વેદ અર્થાત કે 4 વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતા. આમ ભગવાન સ્વામિનારાયણે પણ ગીતા શાસ્ત્રને માન્ય કરેલું છે અને પોતાના શ્રીમુખે જે વચનામૃતો સંસ્કૃતમાં કયા છે અને પ્રાકૃત ભાષામાં કયા છે એમાં ગીતાના તથા શ્રીમદ ભાગવતના જે ગૂઢ વિષયો છે એ બધા જ વિષયોનો એમણે ત્યાં પ્રકાશ કરેલો છે. જે વિષયો પર કેટલી મોટી મોટી ટીકાઓ થયેલી છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે નિત્ય ગીતાના એક અધ્યાયનો પાઠ કરો. એક અધ્યાયનો પાઠ નથી થતો તો 4-5 શ્લોકનો પાઠ કરો, અને એટલું પણ નથી થતું તો એક શ્લોકનો પાઠ કરો, અને છેલ્લે એ પણ નથી થતો તો આખા ગીતાના સાર રૂપ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ માં સૂચ. આ એક શ્લોકનો તમે પાઠ કરો તો પણ અંતે જાતા તમારું કલ્યાણ થશે. આવું મહાપુરુષોનો મત છે. માટે આ ગીતા શાસ્ત્ર જે છે એ આદર કરવા યોગ્ય છે. ભારતની વાત એટલે કે ભારતના વિદ્વાનોએ તો ગીતા શાસ્ત્રની પાસે પોતાનું મસ્તક ઝુકાવેલું જ છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિની અંદર પ્રગટ થયેલા મોટા મોટા જે વિદ્વાનો છે તે પણ ગીતા શાસ્ત્રની સામે નતમસ્તક થઈ ગયેલા છે.
અને એ લોકો ત્યાં કહે છે કે ભારત વર્ષની અંદર એક ગાય ચરાવનારા ગોવાળના બાળકે એક એવું શાસ્ત્ર કહ્યું છે કે જે શાસ્ત્ર જે છે એની અગાડી બધા જ શાસ્ત્ર જે છે એ નગણ્ય થઈ જાય છે. આવા વાક્ય એ લોકોએ લખેલા છે. વિચાર કરો, પશ્ચિમના જે ફિલોસોફરો, વિદ્વાનો, એ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોનો એટલે કે ગીતાનું અધ્યયન કરીને આ પ્રમાણેના વિચાર રજૂ કરે છે. એ લોકો શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન નથી માનતા તો કઈ નહીં, પરંતુ ગીતા માટે એ લોકોએ આવા શબ્દ યોજેલા છે કે ગોવાળના બાળકે એક એવા શાસ્ત્રની રચના કરેલી છે કે શાસ્ત્ર જે છે તેની અંદર સકલ શાસ્ત્રનું રહસ્ય એને મૂકી દીધું. અને ગમે એટલો અભ્યાસ કરીએ છીએ તો પણ એમાંથી કંઈક ને કંઈક નવું જ નીકળતું જાય છે. ને એટલે જ માટે ભગવાન વેદવ્યાસજી ગીતાનું મહાત્મય બતાવતા પોતે કહે છે, સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભાગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. અર્થાત કે સમસ્ત ઉપનિષદોના સારરૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ ભગવાન કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે અને અર્જુન વાછરડા જેવો છે અને બધા વિદ્વાનો તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. અર્થાત કે સમસ્ત શાસ્ત્ર જે છે એ ગાય રૂપી છે અને એ શાસ્ત્રનું દોહન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરી રહ્યા છે. અર્થાત તે પોતાના મુખથી એનો સાર કહી રહ્યા છે. અને દુગ્ધનું પાન કોણ કરી રહ્યું છે? તો સાક્ષાત નરના અવતાર એવા અર્જુનજી આ શાસ્ત્રોનું પાન કરી રહ્યા છે. માટે સકલ શાસ્ત્રના સાર રૂપ આ ગીતા જે છે એ ગાન કરવા યોગ્ય છે. ભક્તો, ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાનોએ ગીતા શાસ્ત્રોની ઉપર અનેકો ટીકા લખેલી છે. આચાર્ય શંકરાચાર્યજીએ ગીતાનો અદ્વૈત પરક અર્થ કરેલો છે અને એના પર ટીકા ભાષ્યની રચના કરી છે. રામાનુજ સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્યજીએ ગીતાની ઉપર ટીકા ભાષ્યની રચના કરી છે અને એની ઉપર પાછી ટીકા વેદાંત દેશિક આચાર્ય શ્રીએ લખેલી છે. અને રામાનુજાચાર્યજીએ જે ગીતા નો અર્થ સમજાવેલો છે એનો બધો જ અર્થ વેદાંત દેશિક આચાર્ય શ્રીએ તાત્પર્ય ચંદ્રિકા નામની ટીકામાં સંગ્રહ કરેલો છે. આ ઉપરાંત મધ્વાચાર્યજીએ પણ ગીતાની ઉપર ભાષ્યની રચના કરેલી છે. તે જ પ્રમાણે અચિંત્ય ભેદાભેદ મતને માનનારા ચૈતન્ય મહાપ્રભુજીના સંપ્રદાયની અંદર આચાર્ય ગોવિંદે એના પર ટીકા ભાષ્યની રચના કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ગીતાની ઉપર એક વિસ્તૃત ટીકા કરેલી છે અને એ ટીકાની ઉપર પણ એમના શિષ્ય સુકાનંદ સ્વામીએ વિસ્તૃત ભાષ્યની રચના કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણના પપૌત્ર એવા આચાર્ય બિહારીલાલજી મહારાજે આ ગીતા ભાષ્યની ઉપર ગુજરાતી ટીકા લખેલી છે. કારણ કે ગીરવાણ ભાષાની અંદર તો દરેક મનુષ્યની પહોંચ ન હોય, પ્રવેશ ન હોય, એટલે આચાર્યશ્રીએ ગીતા શાસ્ત્રની ઉપર ગુજરાતી વ્યાખ્યાની રચના કરી છે. અને ભગવાન સ્વામિનારાયણના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ આ ગીતા ભાષ્યની ઉપર ભાષ્યની જે રચના કરી છે તેની વિશિષ્ટતા એ છે કે મુક્તાનંદ સ્વામીએ પદ્યની અંદર ભાષ્યની રચના કરી. અત્યાર સુધીની અંદર ગીતાની ઉપર 70 ટીકાઓ થઈ ચૂકેલી છે.
ભારત વર્ષની અંદર કોઈ ગ્રંથની ઉપર સૌથી વધારે જો કોઈ ટીકા થઈ હોય, અર્થાત કે વેદાંત મતની અંદર કોઈ શાસ્ત્રની ઉપર સૌથી વધારે કોઈ ટીકા થઈ હોય તો એ ગીતા શાસ્ત્રની ઉપર થઈ છે. ગીતા શાસ્ત્રના જે શ્લોકો જે છે એ અત્યારની ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો 700 શ્લોક છે, 18 અધ્યાય છે. પરંતુ ભગવાન કૃષ્ણ દ્વૈપાયન મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર આ ગીતા શાસ્ત્ર જે આવેલું છે તેના પછીના અધ્યાયની અંદર તરત કહે છે કે ગીતા શાસ્ત્રની અંદર 755 શ્લોક છે. અને એ જ બાબતનું સમર્થન નિમ્બાર્ક સંપ્રદાયની અંદર થયેલા એક વિદ્વાને પણ પોતાની ટીકાની અંદર કરેલું છે. પરંતુ વર્તમાન સમયની અંદર આપણે ગીતા શાસ્ત્રના શ્લોક ગણીએ તો કેવલ 700 શ્લોક જ ઉપલબ્ધ થાય છે. બીજા 55 શ્લોકો ક્યાં ગયા એ આજે પણ વિદ્વાનોની બુદ્ધિનો વિષય છે. વસ્તુ ઘણું શોધવા છતાં ભારત વર્ષના એ વિદ્વાનોને એ 55 શ્લોકો જે છે એ પ્રાપ્ત થતા નથી. પરંતુ આદિ શંકરાચાર્યજી જે છે, જેઓ સૌ પ્રથમ ગીતાની ટીકા લખનારા છે, તેમણે પણ 700 શ્લોક જ જે છે એના પર જ એની વ્યાખ્યા કરેલી છે. રામાનુજાચાર્યજીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, સુકાનંદ સ્વામીએ, વેદાંત દેશિક આચાર્યજીએ એ બધાએ 700 શ્લોકની ઉપર જ ટીકા કરેલી જોવા મળે છે. આદિ શંકરાચાર્યજીનો કાળ જે છે એ ઈસવીસન પૂર્વે 4th સદી છે. એટલે આજથી એ 2400 વર્ષ પહેલા પ્રગટ થયા હતા અને 2400 વર્ષ પહેલા પણ ગીતાના 700 શ્લોક જ હતા. તો એ પહેલા 755 શ્લોકોની ગીતા હતી, તો એ 55 શ્લોકો ક્યાં ગયા એ આજે પણ ખબર પડતી નથી. વસ્તુ કહેવાનું તાત્પર્ય એ છે, જેટલા શ્લોકો છે એ શ્લોકો એટલા બધા ગૂઢ છે કે આચાર્ય શંકરે એમાંથી પોતાનો અદ્વૈતવાદ સ્થાપિત કર્યો. આચાર્ય મધ્વાચાર્યજીએ દ્વૈતવાદની સ્થાપના કરી. રામાનુજાચાર્યજીએ અને ગોપાળાનંદ સ્વામીએ વિશેષતા દ્વૈત મતની સ્થાપના કરી. આચાર્ય વલ્લભાચાર્યજીએ એ ગીતાના શ્લોકોને ટાંકીને પોતાના શુદ્ધાદ્વૈત મતની સ્થાપના કરેલી છે. અને ચૈતન્ય મહાપ્રભુના અનુયાયી એવા ગોવિંદાચાર્યજીએ એ જ શ્લોકોની ઉપર ભાષ્ય કરી અચિંત્ય ભેદાભેદ મતની સ્થાપના કરેલી છે. વિચાર કરો, એક જ શાસ્ત્ર છે ને એક શાસ્ત્રની ઉપર વિભિન્ન પ્રકારના મતો જે છે એ બતાવવામાં આવેલા છે ને બધા એમ જ કહે છે કે ભાઈ ગીતા શાસ્ત્ર જે છે તે આ જ મતને પ્રતિપાદન છે. આ પ્રમાણે ગીતા શાસ્ત્રોનો આધાર લઈને બધા જ આચાર્યોએ પોતાના મતની પુષ્ટિ કરેલી છે. હવે આ ગીતા શાસ્ત્ર જે છે એનું રહસ્ય શું છે તો એની પણ વાત કરી. કેટલાક લોકો એવું કહે છે કે ગીતા શાસ્ત્રનું રહસ્ય જે છે એ કર્મયોગ પર છે, વળી કેટલાક કહે છે જ્ઞાન યોગ પર છે, તો વળી બીજા કેટલાક જે છે એ એવું કહે છે કે ગીતા શાસ્ત્ર જે છે એ ભક્તિ શાસ્ત્ર છે. પરંતુ આ બધી જ વાદોને રદિયો યામુનાચાર્યજી અને તેમના પરવર્તી આચાર્યો આપે છે. યામુનાચાર્યજી તથા પરવર્તી આચાર્યો કહે છે કે ગીતા શાસ્ત્રોનું રહસ્ય જે છે એ કેવલ ને કેવલ શરણાગતિ પર છે ભક્તો. કારણ કે મીમાંસા શાસ્ત્રની અંદર કોઈ પણ ગ્રંથને ચકાસવાની રીત બતાવેલી છે. કોઈ પણ ગ્રંથને તમારે ચકાસવું હોય તો એની અંદર તમારે પ્રથમ જોવું પડે કે આ ગ્રંથનો ઉપક્રમ કેવી રીતના થયો છે.
એનો ઉપસંહાર શેના પર થાય છે અને વચ્ચે અનુવૃત્તિ શેની આવે છે? તો ગીતા શાસ્ત્રનો ઉપક્રમ તમે જુઓ. પ્રથમ અધ્યાય જે છે અર્જુન વિષાદ યોગ, એની અંદર તો કેવલ ને કેવલ સંજય, ધૃતરાષ્ટ્ર અને અર્જુનજીની જ વાત કરવામાં આવેલી છે. અર્જુનજી મહાભારતના યુદ્ધની અંદર પોતાના સ્વજનોને જોઈને અતિશય વ્યાકુલ થઈ જાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે. પ્રથમ અધ્યાયની અંદર એનું નિરૂપણ કરેલું છે અને દ્વિતીય અધ્યાયની અંદર પણ 7 શ્લોક લગીને એનું જ નિરૂપણ છે. પરંતુ દ્વિતીય અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે સાધી માન ત્વામ પ્રપન્નમ. બસ આટલા શબ્દો બોલે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શ્રીમુખથી 594 શ્લોકનો ઉપદેશ અર્જુનજીને આપે છે. એટલે અર્જુનજી તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આજે કઠોપનિષદની અંદર જે કહેવાયું છે કે તે ભગવાનના જ્ઞાનને માટે અને જીવાત્માના સ્વરૂપના જ્ઞાનને માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જે ગુરુ હોય તેના શરણની અંદર જવું જોઈએ. અર્જુનજી પણ આ સમયે શ્રોત્રિયોની અંદર પણ પરમ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એટલે સ્વયં બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો હોય, અર્થાત કે બ્રહ્મ પોતે જ છે એવા ગુરુરૂપ શ્રી હરિના શરણમાં જાય છે. અને પછી ભગવાન ગીતા શાસ્ત્રોનો ઉપદેશ એ અર્જુનજીને આપે છે. સાધિમાન ત્વામ પ્રપન્નમ. આ શ્લોક કહે છે. અને જ્યારે અર્જુનજી પરિપૂર્ણ રૂપે ભગવાનના શરણની અંદર ગયા ત્યારે ગુરુ શ્રી હરિનું પણ પ્રધાન કર્તવ્ય છે કે પોતાના શિષ્યને હિતની વાત કરવી. એટલે ગીતાનો ઉપક્રમ એટલે કે એનો પ્રારંભ શરણાગતિથી થાય છે. અને તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણનું અંતિમ વાક્ય. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીનો મોહ ટાળવા માટે પ્રથમ સાંખ્ય યોગની વાત કરી, ત્યારબાદ કર્મયોગની વાત કરી, 12મા અધ્યાયની અંદર ભક્તિ યોગની વાત કરી. પરંતુ અર્જુનજી જે છે એ કોઈ પણ વાત ધ્યાન આપવા તૈયાર જ નથી. એનો મનનો મેલ, એનો સંશય એ હજુ પરિપૂર્ણ રૂપે નિવૃત્ત નથી થયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અંતિમ શ્લોકો કહે છે કે હવે તને હું પરમ રહસ્ય કહી રહ્યો છું, જે સારતમ કહેવામાં આવે છે. એક સાર, બીજું સારતર અને ત્રીજું સારતમ કહેવામાં આવે છે. અર્થાત એક પ્રાઇવેટ, બીજું પ્રાઇવેટમાં પ્રાઇવેટ અને ત્રીજું પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં પ્રાઇવેટ. અને ભગવાન પછી અંતિમ શ્લોક બોલે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. હે અર્જુન, તું બધા જ ધર્મોનો ત્યાગ કરીને કેવલ મારા શરણની અંદર આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ, તું ભય ન પામ. બસ આટલા વાક્ય જ્યાં ભગવાન બોલ્યા ને એટલે અર્જુનજી તરત ઉભા થઈ ગયા કે હા હવે બરાબર છે, કે પહેલેથી જ આ કહેવું જોઈએ. કારણ કે અર્જુનજી નિશ્ચિંત થઈ ગયા કે હવે મહાભારતના યુદ્ધની અંદર હું ગમે એટલા વ્યક્તિનો વધ કરી પણ એનું પાપ મને લાગવાનું નથી, કારણ કે હું ભગવાનની આજ્ઞા પ્રમાણે એમના શરણમાં જઈને એમની આજ્ઞા પ્રમાણે આ સેનાઓનો સંહાર કરું છું, આ ધર્મીઓનો સંહાર કરું છું. એટલે આનું પાપ મને હવે નથી લાગવાનું. એટલે અર્જુનજી પોતે નિશ્ચિંત થઈ ગયા અને ત્યાં બોલે છે નષ્ટ મોહા સ્મૃતિર્લબ્ધ્વા, કે મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે ઉપક્રમ તમે જુઓ, દ્વિતીય અધ્યાયના 7મા શ્લોકથી શરણાગતિથી સાધિમાન ત્વામ પ્રપન્નમ,
ત્યાંથી એનો ઉપક્રમ કયો છે. અને ઉપસંહાર જુઓ, ઉપસંહાર ક્યાં છે? તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે શરણાગતિથી પ્રારંભ અને શરણાગતિથી એની સમાપ્તિ, અને મધ્યની અંદર પણ 12મા અધ્યાયની અંદર એવો ભક્ત મને પ્રિય છે, એવો ભક્ત મને પ્રિય છે એવું કહીને ભગવાન શ્રી કૃષ્ણએ શરણાગતિનું જ પ્રતિપાદન કરેલું છે. અને વધુમાં દૈવી જૈસી ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. અહીં પણ ભગવાન કહે છે કે દેવરૂપ જે મારી માયા જે છે એ માયાનું ઉલ્લંઘન કોણ કરી શકે? તો જે વ્યક્તિ મારા શરણની અંદર આવે છે તે જ આ માયાનું ઉલ્લંઘન કરી શકે છે, બીજું કરી શકતો નથી. એટલે અહીં પણ ભગવાને પ્રપત્તિની વાત, શરણાગતિની વાત કરી દીધી. એટલે ઉપક્રમ, ઉપસંહાર અને અનુવૃત્તિ આ પ્રમાણે પ્રારંભની અંદર, મધ્યની અંદર અને અંતની અંદર શરણાગતિની જ વાત કહેલી હોવાથી ગીતા શાસ્ત્ર કેવલ ને કેવલ શરણાગતિનું જ પ્રતિપાદન કરે છે. આચાર્ય શંકર જે છે એ પોતે ગીતા શાસ્ત્રનું રહસ્ય પ્રતિપાદન કરતા પોતાની ટીકાની અંદર લખે છે કે આ ગીતા શાસ્ત્ર જે છે એ સંન્યાસનું પ્રતિપાદન કરે છે. પરંતુ ભારત વર્ષના મૂર્ધન્ય વિદ્વાનોએ શંકર સ્વામીની આ વાતને માન્યતા આપી નથી. કારણ કે જો ગીતા સંન્યાસનું પ્રતિપાદન કરવા જતી હોય તો સંન્યાસ તો પ્રથમ અધ્યાયની અંદર જ અર્જુનજી લેવા માટે તૈયાર થઈ ગયા હતા કે આવું યુદ્ધ કરીને મનુષ્યને હણવા કરતા તો ભિક્ષાનું અન્ન ખાવું વધારે સારું, એવું ખુદ જ અર્જુનજી પોતે બોલે છે. એટલે ગીતાનો પ્રતિપાદક વિષય જો સંન્યાસ હોય તો સંન્યાસ લેવા માટે તો અર્જુનજી પહેલા તૈયાર થઈ ગયા હતા, તો ભગવાનને રોક્યા શા માટે? ને એટલે જ માટે ગીતા શાસ્ત્રની ઉપર જે શંકર સ્વામીએ જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યાની ઉપર તેમના જ સંપ્રદાયના અને તેમની જ ગાદી પર બિરાજમાન થયેલા મધુસૂદન સરસ્વતીજી એમણે ગીતા શાસ્ત્રની ટીકાની અંદર શંકરાચાર્યજી વિશે લખ્યું કે અમારા ગુરુએ બહુ ધાંધલી કરેલી છે, એટલે કે ગડબડ ઘોટાળો બહુ કરેલો છે. ને પછી મધુસૂદન સરસ્વતી ગીતા શાસ્ત્રનું રહસ્ય પોતે સમજાવે છે અને ગીતાનો વિષય શરણાગતિ એ પણ પ્રતિપાદન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગીતા શાસ્ત્ર જે છે એ કેવલ ને કેવલ શરણાગતિનું જ પ્રતિપાદન કરે છે, સંન્યાસનું પ્રતિપાદન ક્યારેય પણ કરતી નથી. એ સાંખ્ય કે નથી એ યોગનું, નથી જ્ઞાન માર્ગનું, કર્મય માર્ગનું, કે નથી એ ભક્તિ યોગનું પ્રતિપાદન કરતી. કેવલ ને કેવલ શરણાગતિનું પ્રતિપાદન કરે છે. આ જ ગીતાનું રહસ્ય વક્તો છે. માટે આવી એ ગીતા જે છે એ મનુષ્યોએ હંમેશા પોતાના અધ્યયનની અંદર નિત્ય નિયમ તરીકે ગ્રહણ કરવી. કારણ કે ભગવાનના વાક્યામૃતો છે આ, અને ભગવાનના વાક્યામૃતો જે છે એ વેદ તુલ્ય કહેવામાં આવે છે. કારણ કે ભગવાન જે છે એ જ વેદના તાત્પર્યને જાણી શકે છે, બીજા કોઈ પણ જાણતું નથી. કારણ કે ભગવાન જે છે યહ સર્વજ્ઞ સર્વવિદ છે, કે જે પોતે સર્વજ્ઞ છે અને વિશેષ રીતે બધું જાણે છે. એટલે ગીતા શાસ્ત્ર જે છે એ સર્વજ્ઞ એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની વાણી હોવાથી દરેક સંપ્રદાયના એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ એને માન્ય કરેલી છે. એના પર મોટી મોટી ટીકાઓ લખીને પોતાના મતોને પ્રસ્થાપિત કરેલા છે.
માટે આવી ગીતા જે છે તેના અધ્યયનની હંમેશા આદત પાડવી, ટેવ પાડવી, એનો અભ્યાસ અત્યંત જરૂરી છે.